તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ રણજી ટ્રોફી 2025 જે છે ટુર્નામેન્ટ યોજાણી હતી. તો આને રિલેટેડ ટોપ એમસીક્યુ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. આપણે છે અહીં ડિટેલમાં છે તે રણજી ટ્રોફી 2025 વિશે જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે કઈ ટીમે રણજી ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી જવાબ આવશે. વિદર્ભની ટીમે છે 2025ની રણજી ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો છે વિદર્ભની ટીમ વિશે વાત કરીએ તો વિદર્ભની ટીમમાં છે જે કેરળને તેમણે હરાવ્યું હતું અને ત્રીજી વખત છે રણજી ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વિદર્ભ મિત્રો આ અગાઉ છે 2017-18 અને 18-19ના ટાઇટલ પણ જીતી ચૂક્યું છે, એટલે કે ટોટલ 3 વખત છે તે વિદર્ભની ટીમે છે રણજી ટ્રોફીનો ટાઇટલ જીત્યા છે. અક્ષય વાડકર વિજેતા ટીમના કેપ્ટન છે મિત્રો વિદર્ભની ટીમના, અને વિજેતા ટીમના મુખ્ય કોચની વાત કરીએ તો તે છે ઉસ્માન ગની છે, તેઓ જે વિદર્ભની ટીમના કોચ રહેલા છે. ત્યારબાદ સચિન બેબી છે મિત્રો, જે રનરઅપ ટીમ રહી હતી કેરળની, રનરઅપ ટીમના તેઓ કેપ્ટન સચિન બેબી હતા. અને ફાઇનલ મેચ મિત્રો છે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર ખાતે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024-25માં રણજી ટ્રોફીની કઈ આવૃત્તિ રમાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 90મા નંબરની આવૃત્તિ છે 2024-25માં છે રણજી ટ્રોફીની રમાઈ હતી. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2025માં કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે યશ રાઠોડ છે, તેમણે સૌથી વધુ રન છે તે રણજી ટ્રોફી 2025માં તેમણે બનાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2025માં કયા ખેલાડીએ સૌથી વધુ વિકેટ લીધી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. હર્ષ દુબે છે, તેમણે આ રણજી ટ્રોફી 2025માં સૌથી વધુ વિકેટ પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદર્ભ ટીમના યુવા સ્પિનર જે છે હર્ષ દુબે છે, તેણે રણજી ટ્રોફીમાં સિઝનમાં સૌથી વધુ વિકેટ છે પોતાના નામે કરી છે. તેમણે 10 મેચમાં કુલ 69 જેટલી વિકેટ છે લીધી છે, અને રણજી ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે પોતાના નામે તેઓએ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે રણજી ટ્રોફી 2025ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ડેનિસ માલવેર વિદર્ભની ટીમના ખેલાડી છે, તેમની છે પ્લેયર ઓફ ધ મેચ તરીકે છે ફાઇનલ મેચમાં છે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝ છે તે તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. હર્ષ દુબેની છે પ્લેયર ઓફ ધ સિઝન તરીકે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રણજી ટ્રોફી કઈ સંસ્થા દ્વારા છે ચલાવવામાં આવે છે, એટલે કે કઈ સંસ્થા આનું જે નિયમન કાર્ય કરે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. બીસીસીઆઈ છે તે આ રણજી ટ્રોફીનું જે સંચાલન અથવા તો તેના દ્વારા છે જે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે મિત્રો આગળ વાત કરીએ તો બીસીસીઆઈ વિશે વાત કરી લઈએ. તો બીસીસીઆઈ વિશે વાત કરીએ તો બીસીસીઆઈ એટલે કે ભારતીય ક્રિકેટ બોર્ડ કંટ્રોલ, એટલે કે બીસીસીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યાલય પૂછવામાં આવે તો મુંબઈ ખાતે તેનું મુખ્યાલય આવેલું છે, અને સ્થાપના 1 ડિસેમ્બર 1928માં તેની સ્થાપના થઈ હતી. હાલના અધ્યક્ષની વાત કરીએ તો રોજર બિની છે મિત્રો, બીસીસીઆઈના અધ્યક્ષ છે. સેક્રેટરીની વાત કરીએ તો દેવજીત સેકિયા તાજેતરમાં જ છે બીસીસીઆઈના નવા સેક્રેટરી બન્યા છે. પુરુષ ક્રિકેટ ટીમના કોચની વાત કરીએ તો ગૌતમ ગંભીર છે હાલમાં પુરુષ ક્રિકેટ ટીમના કોચ છે, અને મહિલા ક્રિકેટ ટીમના કોચની વાત કરીએ તો એમોલ મજુમદાર છે હાલમાં મહિલા ટીમના તેઓ છે કોચ તરીકે રહેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે રણજી ટ્રોફી 2024-25ના ફોર્મેટમાં કેટલા મુખ્ય જૂથો હતા?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે. 2 જેટલા જૂથો છે આમાં રહેલા હતા. ત્યારબાદ હવે વિગતવાર તેના વિશે માહિતી મેળવીએ. તો આ 2 જૂથોમાં મિત્રો જોઈએ તો રણજી ટ્રોફી 2025ના ફોર્મેટમાં મુખ્ય 2 જૂથો રહેલા હતા, જેમાં ગ્રુપ એલિટ ગ્રુપ છે તેમાં છે 4 પેટા જેટલા જે જૂથો હતા, જેમાં 8 ટીમો હતી. એટલે કે એલિટ ગ્રુપમાં ટોટલ 8 ટીમો તમને 8 ટીમો છે એક પેટા જૂથમાં જોવા મળતી હતી અને દરેકે છે 7 મેચ રમી હતી. અને બીજું ગ્રુપ હતું પ્લેટ ગ્રુપ હતું, જેમાં કુલ 6 ટીમો હતી અને તે દરેક ટીમ છે 5 મેચ રમી હતી. તો આ પ્રમાણે 2 ટોટલ જે જૂથો છે આમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2024-25માં વિજેતા ટીમને કેટલી રકમ મળી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. 5 કરોડ રૂપિયાની રકમ છે વિજેતા ટીમને છે આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી ક્રિકેટ ઇતિહાસમાં એક જ સિઝનમાં સૌથી વધુ 69 વિકેટ લેનાર બોલર કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. હર્ષ દુબે, જે વિદર્ભ ટીમના જે સ્પિનર છે, તેને મિત્રો છે રણજી ટ્રોફીના ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ 69 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફીની શરૂઆત છે કયા વર્ષથી થઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી જવાબ આવશે. 1934થી મિત્રો છે રણજી ટ્રોફીની છે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફીનું જે નામ છે તે કયા મહાન ક્રિકેટર ઉપર રાખવામાં આવ્યું છે? તો તમારા ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. રણજીતસિંહના નામ ઉપર છે મિત્રો આ રણજી ટ્રોફીનું છે નામ રાખવામાં આવ્યું છે. હવે રણજીતસિંહ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો રણજીતસિંહ મિત્રો છે તેમનું જે 1933માં તેમનું અવસાન મોત થયું. ત્યારબાદ છે 1934માં તેના ક્રિકેટરની યાદીના ભાગરૂપે રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો રણજીતસિંહ છે ભારતીય ક્રિકેટ જગતના જન્મદાતા તરીકે તેને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રણજીતસિંહ મિત્રો ભારતીય હતા અને જેમણે ગુલામ ભારતમાં બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવી હતી, પરંતુ અંગ્રેજોને ઘણી મેચોમાં તેઓ છે જીતાડી પણ હતી. રણજીતસિંહના જન્મની વાત કરીએ તો તેઓનો જન્મ નવાનગર રાજ્યના સદોસરા ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો અને તેમના પિતાનું નામ જીવનસિંહ અને દાદાનું નામ ઝાલમસિંહ હતું, જેઓ છે નવાનગરના રાજા જામ સાહેબ ભીભાજી જાડેજાના તેઓ પરિવારમાંથી હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે રણજી ટ્રોફીની પ્રથમ આવૃત્તિ કઈ ટીમ જીતી હતી? તો પ્રથમ આવૃત્તિ કોણ જીત્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. બોમ્બે છે મિત્રો આ પ્રથમ આવૃત્તિ જીતી હતી રણજી ટ્રોફીની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રણજી ટ્રોફીમાં કઈ ટીમે સૌથી વધુ 42 ટાઇટલ છે જીત્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે. મુંબઈએ છે અત્યાર સુધીમાં સૌથી વધુ 42 ટાઇટલ છે પોતાના નામે છે આ રણજી ટ્રોફીના કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રણજી ટ્રોફી 2023-24નું જે ટાઇટલ છે તે કોણે જીત્યું હતું? એટલે કે ગયા વર્ષે જે રણજી ટ્રોફી યોજાણી હતી તેમાં છે કોણ વિજેતા બન્યું હતું? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. મુંબઈએ છે ગત વર્ષની 2023-24ની રણજી ટ્રોફીનું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું. તો મિત્રો આ હતા રણજી ટ્રોફી વિશેના અગત્યના પ્રશ્ન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.